એની પહેલાં પણ જે પણ સંમેલનમાં હું જાઉં ત્યાં એ લોકો એમ કે પદ્મિની બાની અમુક જ છે, 4-5 જ, બધા નહીં, ખાસ સંકલન સમિતિના જ, કે ભાઈ પદ્મિની બાની સ્પીચ નહીં, પદ્મિની બાને બોલવા નહીં દેવાનું, પદ્મિની બાને ચેર નહીં આપવાની. હમણાં જ હું લીંબડી ગઈ હતી ત્યાં પણ મને બોલવાના. હવે તો મીડિયામાં પણ એવું એ લોકો કહી દે કે પદ્મિની બા આવે તો એનો વિડીયો નહીં ઉતારવાનો અને એનો વિડીયો ક્યાંય વાયરલ નહીં કરવાનો, ધમકાવીને કહે છે, ન્યૂઝવાળાને ધમકાવીને કહે છે. તો શું કામ? અને જો બધાને એવું લાગતું હોય કે પદ્મિની બા બીજેપીમાં છે, પદ્મિની બા અત્યારે કોઈ રાજકીય લેવલે નથી. હું અત્યારે સામાજિક છું, નથી કોંગ્રેસ કે નથી બીજેપીમાં, બરાબર. હું મારી સ્વાભિમાનની લડાઈ લડું છું અને લડતી આવીશ અને સમાજની સાથે છું અને હંમેશા રહીશ. પણ મને કોઈ એવું થોપે નહીં કે તમારે આ કરવું જોઈએ, તમારે આ કરવું જોઈએ, બરાબર. મારે મારા ઘરના રોટલા ખાવા છે તો મને કોઈ એવું ફોન કરી ન કે તમારે મને સલાહની જરૂર નથી. જે મારે કરવું હતું એ મેં કર્યું છે. સાથ આપો, સલાહની જરૂર નથી. ત્યારે પદ્મિની બાન 10 બહેનો એકલા જ હતા, અત્યારે ટોળામાં નીકળ્યા છો બધાય, તો ત્યારે ક્યાં ગયા હતા? અત્યારે હવે તમને બધાને અમુક તત્વોને એવું છે સંકલન સમિતિને કે પદ્મિની બા ઘરે બેસી જાય એટલે શાંતિથી હું ઘરે હતી. પણ એ લોકોના કહેવાથી નથી, પણ હું મારા મનથી હતી કે ના કરે છે તો કરવા દો, હું એમની સાથે જ છું. તો પણ એ લોકોને નડે છે, હું ઘરે બેસું તો પણ નડે છે, બહાર નીકળું તો પણ નડે છે. તો સંકલન સમિતિને કરવું છે કે બધાને એમ હશે કે પદ્મિની બા હમણાં દેખાતા નહોતા. તો લાસ્ટમાં જે મહાસંમેલન થયું ત્યારે મારું બહુ અપમાન કરવામાં આવ્યું હતું. એટલે મેં એ વિચાર્યું હતું કે ભાઈ આટલું બધું અપમાન જો સમાજના અમુક તત્વો, આખું સમાજ તો મારી સાથે જ છે અને મને પણ અમુક જે તત્વો છે, 4-5 તત્વો, બરાબર, એ લોકોને એવું છે કે પદ્મિની બા ઘરે બેસાય. ઘણા બધાને અત્યારે તો એવું હશે કેમ કે આજે ઈર્ષા તો સૌને આવતી જ હોય છે. એટલે અત્યારે મને એવા પણ ફોન આવતા હોય છે કે માનસિક રીતે આપણે ઓલું કરતા હોય છે કે બેન તમારે તો આ બધું જયરાજસિંહ વાયરલ કરે છે ને ઓલા કરે છે, પણ જયરાજભાઈ મારા મોટા ભાઈ છે અને હંમેશા રહેશે. પણ અત્યાર સુધી કેમ તો આવો કોઈ ઓલી ના આવી? મેં જ્યારથી સંકલન સમિતિનો વિરોધ કર્યો ત્યારથી પછી અમુક અભદ્ર ટિપ્પણીઓ આવી છે, તો હું એને ઇગ્નોર કરું છું. હું જવાબ આવવાને આપીશ પણ નહીં. પણ હજી તમારે લોકોને જે હું કહું છું કે જે કરવું એ કરો, તમે લોકો એ કરવા બેઠા છો. હું સમાજ અને હિન્દુત્વનું સારું કરવા આવી છું, એટલે હું મારું કામ મૂકીશ પણ નહીં, ઘરમાં પણ નહીં બેસું. એટલે બેસ્ટ ઓફ લક. પદ્મિની બા બહાર નીકળશે જ, તમારે બધાને થાય કરી.